વરસાદને લઈને મોટામાં મોટી આગાહી આજે અને આવતીકાલે તેમજ આગામી 2 થી 3 દિવસ માટે રાજ્યના આટલા વિસ્તારોમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ। આટલા વિસ્તારોમાં રેડ એલર્ટ કરવામાં આવ્યું છે તેમજ ચોમાસા દરમિયાન હવે વરસાદી માહોલ કેવો જોવા મળશે સંપૂર્ણ માહિતી આપણે આ એક જ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને વરસાદની રોજે રોજની તાજી અપડેટ તમને મળતી રહેશે। તો મિત્રો અત્યારની લાઈવ અપડેટ પ્રમાણે સૌથી વધારે રાજ્યમાં મધ્ય ગુજરાત અને જે સૌરાષ્ટ્રના અમુક ભાગો છે એમાં વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં સૌથી વરસાદ જોઈએ તો ખાસ કરીને જે વિસ્તારો છે માલિયા ને એ બધા વિસ્તારો છે વિરમગામ કલોલ અમદાવાદ આ બધા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ સિવાય ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો મહેસાણા પાટણ રાધનપુર આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। આ સિવાય કચ્છ જિલ્લામાં પણ સારો એવો રાપરની આજુબાજુના જે વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। જોકે સૌરાષ્ટ્રમાં આમ જોઈએ તો સૌથી વધારે સૌરાષ્ટ્રના ધોલેરા તેમજ બરવાળા બોટાદ રાણપુર અને ધંધુકા આટલા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। આ સિવાય સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક ધીમી ધારેથી લઈ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। વડોદરાથી લઈને વાપી સુધીના તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારો વડોદરા સુરત સોરિયાસી વાપી વલસાડ નવસારી ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર આહવા ડેડિયાપાડા ઉમરપાડા આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ સારો એવો જોવા મળી રહ્યો છે। ભુજ હોય તેમજ ધોળાવીરા જે વિસ્તાર છે ધોળાવીરા રણનો વિસ્તાર એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ગાંધીધામમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। આમ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સૌથી વધારે અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે જે આ લાલ કલરની જે નિશાની બતાવી રહી છે એટલા વિસ્તારોમાં સૌથી વધારે અત્યારે લાઈવમાં વરસાદ પડતો હોય એવું જોવા મળી રહ્યું છે। હવે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે। વાત કરીએ પરમ દિવસની તો પરમ દિવસ રાજ્યમાં વરસાદી માહોલમાં થોડો ઘણો ઘટાડો થશે પરંતુ દક્ષિણ ગુજરાતમાં પરમ દિવસ પણ સાર્વત્રિક વરસાદ જોવા મળશે। આ સિવાય સમગ્ર ગુજરાતમાં ધીમી ધારે વરસાદ જોવા મળશે। જોકે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ બતાવી રહ્યો છે। 27 તારીખની વાત કરીએ તો 27 તારીખના રોજ રાજ્યમાં વરસાદી માહોલમાં ઘટાડો થશે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે। 28 તારીખની વાત કરીએ તો 28 તારીખના પણ સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો આવી રીતે મિત્રો આજથી લઈને 28 તારીખ સુધી રાજ્યમાં સારો એવો વરસાદ જોવા મળશે। કેટલાક વિસ્તારોમાં ભારે કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો વળી કેટલાક વિસ્તારોમાં છૂટો છાંટો વરસાદ જોવા મળશે। તો આ હતી અત્યારની તાજી વરસાદની અપડેટ। તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોની લિંક શેર કરજો અને કોમેન્ટમાં પ્રતિભાવ જણાવજો।